હવે જ્યારે પીઆઈ ગોહિલે દરોડો પાડ્યો તો પંચનામાની અંદર ફરિયાદમાં ખોટી હકીકત દર્શાવી, ખોટા દસ્તાવેજી પુરાવા ઊભા કર્યા અને કાર સહિત 63 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી દીધો અને કોર્ટમાં ખોટા પુરાવાને સાચા પુરાવા તરીકે રજૂ કરી દીધા। નમસ્કાર। ભાજપના એક મોટા નેતાના 3 કાર્યકરોને જુગાર રમતા પકડીને પછી 51 લાખ રૂપિયાનો તોડ કરવાનું મોરબીના ટંકારાના પીઆઈ અને હેડ કોન્સ્ટેબલને ભારે પડી ગયું છે। બંનેની સામે ગુનો નોંધાયો છે અને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। વાત જૂની છે। વાત એમ હતી કે મોરબી રાજકોટ હાઈવે પર ટંકારા ખાતે એક કમ્ફર્ટ રિસોર્ટ આવેલું છે અને ત્યાં 26 ઓક્ટોબર 2024ના દિવસે રાત્રે 11:15 વાગ્યે ટંકારાના પીઆઈ વાય.કે. ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકી રેડ પાડવા માટે પહોંચ્યા હતા, કારણ કે એમને એવી માહિતી મળી હતી કે કમ્ફર્ટ હોટલના રૂમ નંબર 105ની અંદર જુગાર રમવામાં આવી રહ્યો છે। હવે રૂમ નંબર 105ની અંદર જે લોકો જુગાર રમતા હતા એ લોકો ટાઈમ પાસ કરવા માટે કોઈન ઉપર જુગાર રમતા હતા, જેમાં તીરથ ફળદુ, નીતિન ઝાડરિયા, ભાસ્કર પ્રભુદાસ પારેખ, વિમલ પાદરિયા, દીપક જાડેજા, કુલદીપસિંહ ગોહિલ અને શૈલેષ ઠુમર આટલા જણા હતા। અને એમાં આ જે ભાસ્કર પારેખ છે એ રાજકોટના એક મોટા જ્વેલર તરીકે કહેવાય છે। હવે કમ્ફર્ટ હોટલની બહાર આ લોકોના જે સાગરીત હતા ગોપાલ સભાડ અને ચિરાગ ધામેચા, એ લોકો કમ્ફર્ટ હોટલનું જે પાર્કિંગ હતું એમાં એમની ફોર્ચ્યુનર કારની અંદર બેઠા હતા। હવે જ્યારે પીઆઈ ગોહિલે દરોડો પાડ્યો તો પંચનામાની અંદર ફરિયાદમાં ખોટી હકીકત દર્શાવી, ખોટા દસ્તાવેજી પુરાવા ઊભા કર્યા અને કાર સહિત 63 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી દીધો અને કોર્ટમાં ખોટા પુરાવાને સાચા પુરાવા તરીકે રજૂ કરી દીધા। હવે પીઆઈ વાય.કે. ગોહિલે 51 લાખ રૂપિયાનો તોડ શું કામ કર્યો? આ તોડ એટલા માટે કર્યો કે મીડિયામાં આરોપીઓના ખોટા નામ આપવામાં આવે, આરોપીઓના ફોન જપ્ત નહીં કરવાના, આરોપીઓને માર નહીં મારવાનો અને આ આખા કેસની વધુ વિગતો જાહેર નહીં કરવાનું અને આ ઉપરાંત આરોપીઓને કસ્ટડીમાં સુવિધા પૂરી પાડવા માટે ટોટલ 51 લાખ રૂપિયાનો તોડ કર્યો હતો। પરંતુ વાય.કે. ગોહિલ અને મહિપતસિંહ સોલંકી 51 લાખ રૂપિયાનો તોડ કરીને અંદર તો રાજી થતા હતા, પરંતુ એમનું પાપ છાપરે ચડીને પોકારી ગયું। ગૃહ વિભાગ સુધી આ વાત પહોંચી અને આ આખા કેસની તપાસ પછી સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લિપ રાયને સોંપવામાં આવી। નિર્લિપ રાય પોતે જાતે કમ્ફર્ટ હોટલમાં ગયા, બધાના નિવેદનો લીધા અને પછી એ વાત સાબિત થઈ ગઈ કે વાય.કે. ગોહિલ અને મહિપતસિંહ સોલંકીએ 51 લાખ રૂપિયાનો તોડ કર્યો હતો। એટલે બંનેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને બંનેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, પણ સાથે બદલી પણ કરવામાં આવી છે। ગોહિલની બદલી અરવલ્લીમાં કરવામાં આવી અને મહિપતસિંહ સોલંકીની બદલી છે એ દાહોદની અંદર કરવામાં આવી। છેલ્લા 1 વર્ષની અંદર 9 પીઆઈ ગુજરાતની અંદર સસ્પેન્ડ થઈ ગયા છે જુદા જુદા કારણોસર, મારામારીના કેસમાં, ભ્રષ્ટાચારમાં, તોડ પાણી કરવામાં। આ ગોહિલની સાથે ટોટલ 9 પીઆઈ સસ્પેન્ડ થઈ ગયા છે। નવાઈની વાત એ છે કે પીઆઈ કક્ષાના જે અધિકારીઓ છે એમના સારી એવી સુવિધા મળે છે, એમને સારો એવો પગાર મળે છે, પરંતુ તોડ પાણી કે ભ્રષ્ટાચારમાંથી ઊંચા નથી આવતા। ઘણી વખત એવી ફરિયાદ કે ચર્ચા થતી હોય છે કે પોલીસ તોડ કરે છે, ભ્રષ્ટાચાર કરે છે, પરંતુ સત્તાવાર ફરિયાદ થઈ હોય એવું આ ગુજરાતના પોલીસના ઇતિહાસમાં પહેલી ઘટના છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।